ગઈકાલનો નીલ સિટી ક્લબનો એક વિડીયો અમારા ધ્યાન ઉપર આવ્યો છે કે નવરાત્રીના રાસોત્સવની જગ્યાએ 31 ડિસેમ્બરની પાર્ટી ઉજવાતી હોય એવું ક્યાંક ને ક્યાંક પ્રતીત થાય છે। તો આપના માધ્યમથી જે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ભક્તિમય ગરબા સિવાય બીજા ગીતો, ફિલ્મી ગીતો વગાડવા નહીં, લોકોની લાગણી દુભાય એવું કોઈ કાર્યક્રમ કરવો નહીં, તો એનું સરેઆમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબ વાળા કરતા હોય એવું લાગી રહ્યું છે। તો આપના માધ્યમથી હું નીલ સિટી ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે શકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી માંગવી પડી હતી, તો એવું કોઈ પણ ગેરકાનૂની કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની લાગણી દુભાય। રાતોત્સવના નામે પરમિશન લીધી છે તો માતાજીના ગરબા વગાડી એની ઉપર જ લોકોને રાત લેવડાવે અને યુવાધનને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે। આવી વ્યવસ્થા કરવી હોય તો 31 ડિસેમ્બરની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા અને જે વગાડતા વગાડવા હોય ગીત। અને આજે અમે પોલીસમાં પણ આ બાબતે રજૂઆત કરીને પોલીસ કમિશનરને મળીને પણ ફરિયાદ દાખલ કરવા માટે કહેવાના છે। છેલ્લા 3 દિવસથી અમારા સંગઠનો દ્વારા દરેક રાતોત્સવ વાળાને આપણે 15 દિવસ પહેલા ચેતવણી આપી હતી અને અનુલક્ષીને 3 દિવસથી અમારો સર્વે ચાલુ હતો દરેક આયોજનમાં જઈને કોણ ખેલૈયા હિન્દુ સિવાયના વિધર્મીઓને પ્રવેશ આપે છે, કોણ કેટરસમાં છે, કોણ વગાડવા વાળા છે, ગાવા વાળામાં છે, એ બધાનું સર્વે આજ થઈ ગયો છે અને આજથી દરેક જગ્યાએ હિન્દુ સંગઠનો દ્વારા સરપ્રાઇઝ વિઝિટ થવાની છે અને જે કોઈ વિધર્મીઓ હશે અને ત્યાંથી ખદેડવામાં આવશે એની સાથે જે સંઘર્ષ કરવો પડે આયોજકો સાથે કે તંત્ર સાથે તો બે ધડક કરશું। બજરંગ દળની આજે સાંજે એક મીટિંગ છે જેમાં આ બધું કેવી રીતે આપણે એનો વિરોધ કરવો, શાંતિપૂર્ણ કરવો કે સંઘર્ષપૂર્ણ કરવો એની વિચારણા ચાલી રહી છે। 2-3 દિવસ આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે ક્યાં શું આયોજન થઈ રહ્યું છે, કોનો એમાં એન્ટ્રી છે, ક્યાં કેટલી જગ્યાએ વિધર્મીઓ આવે છે, એનો અભ્યાસ હતો 2-3 દિવસ। હવે આજે એક્શન પ્લાન કરી અને આજે સરપ્રાઇઝ વિઝિટ 4-5 જગ્યાએ થવાની છે। નવરાત્રી માતાજીનો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોવી જોઈએ। જો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિરોધ છે, આપણે એવું સમજી શકીએ। પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે, જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે, અર્વાચીન ગરબીના, તો એ લોકો માહોલ એવો ઉભો કરે જાણે 31 ડિસેમ્બર હોય। આ માહોલ ન થવો જોઈએ એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ। તંત્ર પાસે જઈ રહ્યા છીએ। આજે વાત થઈ એમ પોલીસ ફરિયાદની વિચારણા ચાલી રહી છે કે ઉપરથી જે પ્રમાણે વાત થઈ છે આપણા ગૃહમંત્રીએ કરી છે કે માતાજીની આરાધના માટે આપણે આ ગરબા છે, તો એ વાતને લઈને માતાજીની આરાધનાના ગીતો જ વાગે, ફિલ્મી ગીતો ન વાગે એવી અમારી માગણી છે।